વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે મનુષ્યમાં લિંગ નિશ્ચયન અને મધમાખીમાં લિંગ નિશ્ચયનની ચર્ચા કરી. આઈ હોપ કે તમને બધાને સમજ પડી હશે. હવે આપણે આ ચેપ્ટરનો એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે વિકૃતિ. વિકૃતિ એટલે શું? બહુ બધા પ્રકારની વિકૃતિ હોય છે. જનીનિકીય વિકૃતિ, દેહી કોષોની વિકૃતિ, પ્રેરિત વિકૃતિ, બરાબર, સ્વૈચ્છિક વિકૃતિ, બહુ બધા પ્રકારની વિકૃતિ હોય છે. પહેલાં પહેલું તો વિકૃતિ એટલે શું? તો કે ડીએનએ પર જે નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય છે એ જ્યારે બદલાય ત્યારે શું આવે છે? વિકૃતિ. એટલે કે એના પરિણામે જનીનના પ્રકારમાં અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય છે અને કંઈક નવું જનીન બંધારણ જોવા મળે છે, જે શું લાવે છે? ડીએનએમાં વિવિધતા લાવે છે અને એને શું કહેવામાં આવે છે? વિકૃતિ. બરાબર, તમને અહીંયા આપેલી છે વિકૃતિની વ્યાખ્યા. વિકૃતિ એવી ઘટના છે જેના પરિણામે ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે અને એના પરિણામે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય છે અને પરિવર્તનની સાથે સાથે પુનઃસંયોજન પણ જોવા મળે છે. પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે જે ડીએનએમાં વિવિધતા લાવે છે. તો તમારે યાદ રાખવાનું આ વિકૃતિ. બરાબર, તો સમજ પડી વિકૃતિ? મેં તમને વિકૃતિ એટલે શું તો કે મ્યુટેશન, તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન અને પોઈન્ટ મ્યુટેશન તમારે આવે છે, તો એના વિશે પણ થોડી ઘણી વાત કરી હતી. આગળના 6થા ચેપ્ટરમાં તમે અભ્યાસ કરશો કે પ્રત્યેક રંગસૂત્રિકાઓ માં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે ડીએનએનું એક કુંતલ આવેલું હોય છે. એટલે કે ડીએનએ અને રંગસૂત્રિકાઓ ભેગા મળીને શું બનાવે છે? આખું એક ન્યુક્લિયોઝોમ. તમે 6થા ચેપ્ટરની અંદર અભ્યાસ કરશો કે ડીએનએ કુંતલનું પેકેજિંગ એવો એક પોઈન્ટ છે, જેની અંદર તમને ખબર પડશે કે દરેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ શું ગૂંચળા સ્વરૂપે જોડાયેલું છે ડીએનએનું કુંતલ. બરાબર. બીજું કે ડીએનએના ખંડનો લોપ એટલે કે ડિલીશન અથવા તો દ્વિગુણન એટલે કે ડુપ્લિકેશન રંગસૂત્રમાં ફેરફાર પ્રેરે છે. કેમ કે જનીનો ક્યાં આવેલા હોય છે? રંગસૂત્ર પર ગોઠવાયેલા હોય છે એવું કહેવામાં આવે છે. અને એટલા માટે રંગસૂત્રમાં થતો આ જે ફેરફાર છે એ અસાધારણ અથવા તો વિપથનને જન્મ આપે છે, એટલે કે રોગને જન્મ આપે છે. અને આવા રંગસૂત્રીય વિપથન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે. તો આપણે ડીએનએના ખંડનો લોપ અથવા તો દ્વિગુણન કેવી રીતે થાય છે એ પહેલું તો સમજીએ. લોપ. તો ધારો કે આ કોઈ રંગસૂત્ર છે, એ રંગસૂત્ર પર આવી રીતે જનીનો ગોઠવાયેલા છે, A, B, C, D, બરાબર. હવે ધારો કે આ નાઇટ્રોજન બેઝ આ ન્યુક્લિયોટાઇડ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. લોપ એટલે શું? દૂર થવું. તો આપણને નવું જનીન બંધારણ શું મળશે? A, B, D અને E. બરાબર. તો આ જે રંગસૂત્રનું જે નિર્માણ થયું એ કંઈક નવું જનીન બંધારણ ધરાવે છે. એવી રીતે તમને આપેલું છે દ્વિગુણન. દ્વિગુણન એટલે શું? તો કે ધારો કે આ કોઈ રંગસૂત્ર છે, એમાં A, B, C, D, E, F જનીનો ગોઠવાયેલા છે, જેમાં આ બે જનીનો છે C અને D, એનું શું થાય છે? દ્વિગુણન. તો આપણને નવું જનીન બંધારણ શું જોવા મળે છે? A, B, C, D, C, D, E, F. તો તમે જુઓ આ જે જનીન બંધારણ છે વધારે ઉમેરાયું, તો આ જે જનીન બંધારણ છે કંઈક નવું જનીન બંધારણ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? દ્વિગુણન. તો તમને અહીંયા આપેલું છે
કે ડીએનએ ખંડનો લોપ એટલે કે દૂર થવું અથવા તો દ્વિગુણ થવું એ રંગસૂત્રોમાં શું ફેરે છે? ફેરફાર. અને રંગસૂત્રોમાં શું ગોઠવાયેલું હોય છે? જનીનો. આમ રંગસૂત્રોમાં થતો ફેરફાર એ અનિયમિતતા પ્રેરે છે. વિપથન એટલે શું? અનિયમિતતા. અનિયમિતતા અથવા તો રોગને જન્મ આપે છે. ને સામાન્ય રીતે એ કેન્સર કોષોમાં આવા જનીનો જોવા મળે છે. ક્લિયર? હવે આપણે વાત કરીએ પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશનની. પોઈન્ટ મ્યુટેશન ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન એટલે શું? તો કે ધારો કે આ કોઈ ડીએનએનો ખંડ છે, એની ઉપર આવી રીતે જનીનો ગોઠવાયેલા છે. એમાંથી એક જોડી દૂર થાય છે, એક નાઇટ્રોજન બેઝની જોડી દૂર થાય છે. તો નવું જનીન બંધારણ આપણને જે જોવા મળે છે એ બી સી ઈ અને એફ. તો આને શું કહેવામાં આવે છે? પોઈન્ટ મ્યુટેશન. એક નાઇટ્રોજન બેઝ દૂર થયો છે. જ્યારે અહીંયા પોઈન્ટ મ્યુટેશન ફ્રેમશિફ્ટ મ્યુટેશન એટલે શું? તો કે ધારો કે આ કોઈ રંગસૂત્ર છે, જનીન ડીએનએનો ટુકડો છે, જેમાં આ જનીનો છે, એમાં ધારો કે આટલી 3 નાઇટ્રોજન બેઝની જોડીઓ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. તો આપણને નવું જનીન બંધારણ શું મળે? એ બી અને એફ. તો આ ડીએનએની 2 કરતાં વધારે જોડીઓ દૂર થઈ, જેને શું કહેવામાં આવે છે? ફ્રેમશિફ્ટ મ્યુટેશન. અહીંયા તમને ઉદાહરણ સાથે સમજાવ્યું છે, તો જોઈએ આપણે. ડીએનએની એક બેઝ જોડમાં થતું પરિવર્તન પણ વિકૃતિ પ્રેરે છે, જેને શું કહેવામાં આવે છે? પોઈન્ટ મ્યુટેશન. કે એક બેઝ જોડ પરિવર્તન થાય તો એને કહેવાય પોઈન્ટ મ્યુટેશન. અને એનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા શું છે? તો કે એક પ્રકારનો જનીનિક રોગ છે, બરાબર. એ જનીનિક રોગની અંદર શું થાય છે? ડિટેલમાં તમને સવિસ્તાર આ ચેપ્ટરમાં આપેલું છે, તો એ આપણે પછી જોઈશું. હવે ડીએનએની વધારે બેઝ જોડીઓનો લોપ અથવા તો દ્વિગુણન થાય તો એને કહેવાય ફ્રેમશિફ્ટ મ્યુટેશન. અને એ ફ્રેમશિફ્ટ મ્યુટેશન તમે ડિટેલમાં 6થા ચેપ્ટરમાં જોશો. આમ વિકૃતિ અનેક રાસાયણિક કે ભૌતિક કારકો દ્વારા પણ થાય છે. એમનેમ નથી થતી, અમુક ભૌતિક અને રાસાયણિક કારકો દ્વારા થાય છે, જેને શું નામ આપ્યું છે? મ્યુટાજન્સ. અને બહુ લેટેસ્ટ મ્યુટાજનની વાત કરીએ તો પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરી શકે છે, તો એને શું કહેવામાં આવે છે? મ્યુટાજન્સ, બરાબર. પારજાંબલી કિરણો શું અહીંયા છે? મ્યુટાજન્સ. એટલે કે વિકૃતિ પ્રેરતા કારકો એ શું છે? મ્યુટાજન. તો મ્યુટેશન જે પ્રેરે એને કહેવાય મ્યુટાજન. જેવી રીતે એલર્જી કરે એમને કહેવાય એલર્જન્સ. એવી રીતે મ્યુટેશન પ્રેરે એને મ્યુટાજન કહેવામાં આવે છે. ત્યાર પછી તમને આપેલું છે, ત્યાર પછી આપણે જોઈએ વિકૃતિના પ્રકાર. બહુ બધા પ્રકાર છે, એમાંથી થોડાક પ્રકાર જોઈએ. વિકૃતિના પ્રકારો. એમાં પહેલું જનીનીય વિકૃતિ. જન્યુની વિકૃતિ. રંગસૂત્રીય વિકૃતિ. ત્યાર પછી ચોથું દૈહિક કોષોમાં વિકૃતિ.
ત્યાર પછી સ્વયંભૂ વિકૃતિ, ત્યાર પછી પ્રેરિત વિકૃતિ, જનનીય વિકૃતિ, જનીનિક વિકૃતિ વગેરે. બરાબર. તો આ વિકૃતિ વિશે સમજાવું તો જનનીય બંને સેમ જ છે, જનીનિક અને જનનીય. ઓકે, તો જનનીય વિકૃતિ એટલે જનીનોમાં જે જોવા મળે એને કહેવાય જનનીય વિકૃતિ. જન્યુની વિકૃતિ કે જન્યુઓમાં જોવા મળે એમને કહેવાય જન્યુની વિકૃતિ. રંગસૂત્રીય વિકૃતિ એટલે કે રંગસૂત્રમાં જોવા મળતી વિકૃતિ એને કહેવાય રંગસૂત્રીય વિકૃતિ. ત્યાર પછી દૈહિક કોષોની વિકૃતિ એટલે કે દૈહિક કોષોમાં જોવા મળતી વિકૃતિ. સ્વયંભૂ વિકૃતિ એટલે કે કોઈપણ કારણ વગર પોતાની જાતે જ પોતાના કોષો વિકૃતિ પ્રેરે એને કહેવાય સ્વયંભૂ વિકૃતિ. અને પ્રેરિત વિકૃતિ એટલે કે કોઈના દ્વારા પ્રેરાતી, કોઈ કારકો દ્વારા, રાસાયણિક કારકો દ્વારા જે વિકૃતિ પ્રેરાય એને કહેવાય પ્રેરિત વિકૃતિ. હવે આપણે જોઈશું જનીનિક અનિયમિતતાઓ, કે જનીનોમાં ફેરફાર થવાથી જે રોગો ઉત્પન્ન થાય છે એને કહેવાય જનીનિક અનિયમિતતાઓ. જનીનિક અનિયમિતતાઓ બે પ્રકારની છે. મેન્ડેલિયન અનિયમિતતાઓ, મેન્ડેલિયન અનિયમિતતાઓ અને ત્યાર પછી છે રંગસૂત્રીય અનિયમિતતા. રંગસૂત્રીય અનિયમિતતા. હવે મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું? તો કે મેન્ડેલે જે જનીન ઉપર રિસર્ચ કર્યા હતા અને જે વિકૃતિ જોવા મળી એને કહેવાય મેન્ડેલિયન અનિયમિતતા. બરાબર. તો અહીંયા મેન્ડેલિયન અનિયમિતતાઓ બહુ બધી છે જે આપણે જોઈએ. ધારો કે હિમોફિલિયા રોગો જેને કહેવાય હિમોફિલિયા, રક્ત સંબંધિત રુધિર સંબંધિત રોગ છે. ત્યાર પછી સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિસ્ટિક ફાઇબ્રોસિસ. ત્યાર પછી સિસ્ટિક ફાઇબ્રોસિસ એટલે કે ફેફસામાં શ્લેષ્મ જમા થાય એટલે શ્વાસોશ્વાસમાં તકલીફ પડે. ત્યાર પછી સિકલ સેલ એનિમિયા જે પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે. સિકલ સેલ એનિમિયા. બરાબર. ત્યાર પછી રંગ અંધતા. ત્યાર પછી થેલેસેમિયા. ત્યાર પછી એક ચયાપચય ખામી છે, ફિનાઇલ કીટોન્યુરિયા. રાઈટ. તો આ બધી મેન્ડેલિયન અનિયમિતતાઓ છે. રંગસૂત્રીય અનિયમિતતાની વાત કરીએ આપણે તો રંગસૂત્રમાં જે રંગસૂત્રનો વધારો અથવા તો ઘટાડો થવાથી જે અનિયમિતતા જોવા મળે એને કહેવાય રંગસૂત્રીય અનિયમિતતા. તો એની અંદર આવશે ડાઉન સિન્ડ્રોમ, ત્યાર પછી ટર્નર્સ સિન્ડ્રોમ અને ત્યાર પછી ક્લાઇન ફેલ્ટર્સ સિન્ડ્રોમ. બરાબર. તો આ જે છે એ જનીનિક અનિયમિતતાઓ છે. એક્ઝેક્ટલી જનીનિક અનિયમિતતાઓ એટલે શું એ આપણે બુકમાંથી જોઈએ. ઓકે.
જનીનિક અનિયમિતતાઓ જેમાં વંશાવળી પૃથ્થકરણ છે એ માનવ સમાજમાં આનુવંશિક વિકારની વાત પહેલાંના સમયથી ચાલી આવી છે. તેનો આધાર હતો કે કેટલાક કુટુંબોમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા મેન્ડેલના કાર્યના પુનઃસંશોધન પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોના અનુકરણીય નમૂનાના પૃથ્થકરણની શરૂઆત થઈ. એ સ્પષ્ટ છે કે વટાણાના છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલ સંકરણ પ્રયોગ મનુષ્યમાં સંભવ નથી. સાચી વાત છે. એટલા માટે એક જ વિકલ્પ રહી જાય છે કે વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવો હોય તો એના માટે માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ કહે છે. અને મનુષ્યમાં એવી જ રીતે આનુવંશિકતાને આપણે સમજી શકીએ છીએ. આમ વંશાવળી પૃથ્થકરણમાં વંશવૃક્ષ તરીકે દરેક લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે, જે આપણે જોવાનું છે. બીજું, માનવજનીન વિદ્યામાં વંશાવળી અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ છે. શું છે? ઉપકરણ છે જેનો વિશેષ લક્ષણ, અસામાન્યતા અને રોગની તપાસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. કે આ જે વંશાવળી પૃથ્થકરણ છે એનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? રોગની તપાસ કરવા માટે. વંશાવળી પૃથ્થકરણમાં ઉપયોગમાં લેવાતા કેટલાક સંકેતોને અહીંયા દર્શાવેલા છે, જે આપણે જોઈએ. તમે આ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે કોઈપણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના એક અથવા તો બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે. તમને બધાને ખબર છે કે કોઈપણ સજીવનું લક્ષણ એક અથવા તો બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે. આમ ડીએનએ એ શું છે? આનુવંશિક માહિતીનું વાહક, અને તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. આપણે બેક્ટેરિયલ રૂપાંતરણની અંદર જોઈશું 6થા ચેપ્ટરમાં કે કેવી રીતે ડીએનએ એક પેઢીમાંથી બીજા પેઢીમાં સ્થાનાંતરિત થાય છે બદલાયા વગર, પરિવર્તન વગર. હા, ક્યારેક પરિવર્તન પણ થતા રહેતા હોય છે, અને આ પરિવર્તનને શું કહેવામાં આવે છે? વિકૃતિ. એવા પરિવર્તનને શું કહેવામાં આવે છે જે ક્યારેક થાય છે? એમને શું કહેવામાં આવે છે? વિકૃતિ. બરાબર. આમ મનુષ્યમાં કેટલાક વિકાર જોવા મળ્યા જેનો સંબંધ રંગસૂત્ર અને જનીનના પરિવર્તન એટલે કે બદલાવ પર હોય છે. કે વિકાર એટલે શું? તો કે રોગો. વિકાર એટલે શું? તો કે રોગો. મનુષ્યમાં અમુક રોગો જોવા મળ્યા જે રંગસૂત્ર અને જનીનના પરિવર્તન પર આધાર રાખે છે. બરાબર. અને એ રોગોનો ઇતિહાસ સમજવા માટે આપણે વંશાવળી પૃથ્થકરણનું એનાલિસિસ કરવામાં આવે છે, અને એ માટે અમુક સિમ્બોલ વપરાય છે જેના વિશે આપણે જોઈએ. કે ચોરસ હોય તો નર, ગોળ હોય તો માદા, અને આવો શેપ હોય તો લિંગનો કોઈ ઉલ્લેખ નહીં એવું સમજવું. ત્યાર પછી જો ચોરસ, ગોળ અને આ ભરેલું હોય રેડ કલરથી, દેટ મીન્સ એ અસરગ્રસ્ત વ્યક્તિ છે. આ જે નર અને માદા વચ્ચે આડી લાઈન બતાવવામાં આવે છે તો એ મૈથુનની પ્રક્રિયા સમજાવે છે. ત્યાર પછી જો 2 લાઈન દર્શાવવામાં આવે આવી રીતે, દેટ મીન્સ કે સંબંધીઓ સાથે મૈથુન, એટલે કે એક જ લોહી હોય એમની વચ્ચે મૈથુનની પ્રક્રિયા સમજાવવામાં આવે છે. ત્યાર પછી પિતૃ ઉપર અને સંતતિ નીચે, એટલે કે આ શું છે? પિતૃઓ છે, પરંતુ એમાં ઊભી લીટી હોય તો આ એક એની સંતાન છે, એના બીજું સંતાન છે, તો આ સંતતિ દર્શાવે છે. નર શિશુવાળા પિતૃરોગથી પ્રભાવિત છે, અહીંયા એ દર્શાવે છે. બરાબર. અને છેલ્લે આ જે છે એ 5 પ્રભાવહીન સામાન્ય સંતતિ છે. તો આ વંશાવળી પૃથ્થકરણનું શું છે? સિમ્બોલ છે, સંકેતો છે, જે આપણે વંશાવળી પૃથ્થકરણ એટલે કે કોઈ એક લક્ષણ માટે રોગ જોઈએ આપણે, મેન્ડેલિયન અનિયમિતતા હોય કે જનીનિક અનિયમિતતા હોય, ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું. તો આ આપણે વિકૃતિ વિશે સમજ્યા, વિકૃતિ અને સાથે સાથે જનીનિક અનિયમિતતાઓ વિશે સમજ્યા કે જનીનિક અનિયમિતતાઓ 2 પ્રકારની છે, મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા. તો અહીંયા આપણે જનીનિક અનિયમિતતાઓ પૂરી થઈ, અને હવે આપણે જોવાનું છે મેન્ડેલિયન અનિયમિતતાઓ. તો એ મેન્ડેલિયન અનિયમિતતાઓ આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. મેન્ડેલિયન અનિયમિતતાઓ બહુ સવિસ્તર આપેલી છે.
બધી જ અનિયમિતતાઓ વિશે તમને સવિસ્તાર ચર્ચા કરી છે કે કયું જનીન ઉમેરવાથી કે કયું જનીન દૂર થવાથી તમને જે તે જનીનિક રોગ થાય છે, જે તે મેન્ડેલિયન અનિયમિતતાઓ ઊભી થાય છે, એ આપણે સવિસ્તાર નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આજે તમને મેન્ડેલિયન અનિયમિતતાઓ આપેલી છે એના વિશે અભ્યાસ કરીશું.